ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, આટલું કરવાથી કોઈ દિવસ તમારે ભુવા પાસે જવું નહીં પડે। જીવનમાં જો તમે આટલું કરશો તો કોઈ દિવસ તમારે ભુવા પાસે જવાની જરૂર નહીં પડે। તમારા જીવનમાં હેરાન પરેશાન થાવશો, દુઃખી છો, આર્થિક સ્થિતિ નબળી છે, તણાવ છે, ચિંતા છે, વેપાર ધંધો ન ચાલતો હોય, ઘરમાં બીમારી હોય, આવા બધા પ્રશ્નો હોય અને તમારા જીવનમાં એવું કહેવાવાળા વ્યક્તિઓ તમને મનાવે છે કે આ કરવાથી આ થાય, આ કરવાથી આ દુઃખ મટી શકે, આવું કહીને તમને બીજા માર્ગે લઈ જનાર વ્યક્તિઓ તમને દુઃખના સમયમાં સલાહ આપતા હોય છે। જે વ્યક્તિને કાંટો વાગે એ જ દુખે, જાણે જેની વીતે એને જ ખબર પડે છે કયા દુઃખનું પરિણામ કયા રીતે આવે છે અને સુખની શોધમાં એ દુઃખ ભરીને બેસે છે। તો મિત્રો, તમારે કોઈ પણ પાસે જવાની જરૂર નથી। માત્ર ને માત્ર તમારે તમારા જ કુળદેવીને સત્ય, પવિત્ર, સાચા હૃદયના ભાવથી, નિસ્વાર્થી ભાવથી મા કુળદેવીની સેવા પૂજા કરવાની છે। બસ એટલું ધ્યાન રાખજો કે તમે જે કાંઈ ધંધો કરતા હોય, વેપાર કરતા હોય, નોકરી કરતા હોય, ઘરનું ગાડું સારી રીતે ચાલતું હોય, તે દરમિયાન જીવનમાં ક્યાંક પણ જો આર્થિક સ્થિતિનો સામનો કરવો પડે, તણાવ આવી જાય, ચિંતા આવી જાય, ઘરમાં સામાજિક ક્ષેત્રે કોઈ પણ ક્ષેત્રમાં તમને થોડા ઘણું વિઘ્ન આવી જાય તો પણ કુળદેવીને જ પ્રાર્થના કરજો। માનો કે ધંધો ન ચાલતો હોય, તમે ધંધામાં નુકસાન થાય છે અને તમારે બીજો ધંધો ચાલુ કરવો છે તો તમારે તમારા સગાવાલા જોડેથી ઉછીના પૈસા લો છો, મિત્રો જોડેથી ઉછીના પૈસા લઈને ધંધો ચાલુ કરો છો। તમે તેમ છતાંય પણ ધંધો નબળો પડી જાય અને ધંધામાં બહુ મોટું નુકસાન થાય તો એમાં તમારા કુળદેવી કે ભગવાન કે માતાજી કોઈ ગુનેગાર નથી। તમે તમારા કર્મનો દોષ ભોગવી રહ્યા છો, કારણ કે કર્મથી જ ફળ મળે છે। જેવું કર્મ કરો એવું ફળ મળે છે। તો આપણે આપણા કર્મ અનુસાર આપણે ફળની આશા રાખવી જોઈએ। બીજું કે જો તમને નુકસાન થયું હોય અને દુઃખ આવી ગયું હોય ઘરમાં તો તમને એવું કહેવાવાળા માણસો મળશે કે ભાઈ તમારે આ જ કરશો તો તમારે આ દુઃખનો સામનો થશે, આ દેવ દુઃખ તમને નડે છે, આ માતા તમને નડે છે, ઠેકાણાની માતા તમને નડે છે, તો એ બધું તદ્દન ખોટું છે। કોઈ કોઈને નડતો નથી। તમે કોઈનો ગુનો ન કર્યો હોય તો કોઈનો તમને ખોટું ન કર્યું હોય તો કોઈ દેવ તમને નડતું નથી। કોઈની બાધા કે માનતા રાખેલ છે અને તમારું કામ ન થયું, ધારો કે તમે કોઈની દેવી શક્તિની માનતા રાખી છે કે દેવીની બાધા માનતા રાખી અને કામ ન થયું અને એ દરમિયાન તમે એ બાધા પૂરી ન કરો અને તમને દુઃખ આવે તો એવો મનમાં ભ્રમ કે વહેમ ન રાખશો કે આ મને દુઃખ નડે છે, એવું કશું જ હોતું નથી। માત્ર ને માત્ર કર્મ ઉપર આધાર હોય છે। મિત્રો, તમારા અંદર જો તમે
ખેડૂતના દીકરા હોય કે કોઈ વધારે પડતું તમે ભણેલ ન હોય. એક ઉદાહરણ તરીકે કહું છું કે 4 ચોપડે ભણેલા હોય અને કોઠા શુદ્ધ તમને વધારે હોય, જ્ઞાન વધારે હોય, તમે જે ધારો એવું કાર્ય કરી શકો અને એમાં સફળતા મેળવી શકો તો એ ડિગ્રી કરતાં પણ વધારે છે. ભણેલા હોય એ ડિગ્રી હોય પણ એ લોકો ખોટા સૂઝ હોય તો એ વધારે આગળ વધી શકે. પણ તમે ઓછું ભણેલા હોય અને તમારી જે કોઠાસૂઝ છે તમે શૂન્યમાંથી સર્જન કરી શકતા હોય, નવું એટલે કે નવીનતાવાળું કાંઈક તમે કરી શકતા હોય તો સમજી લેવાનું કે ભણેલા કરતાં પણ અભણ માણસ આગળ હોય છે અને ડિગ્રીની કોઈ જરૂર હોતી નથી અને એ વ્યક્તિ ભણતરમાં જે આગળ હોય પણ ખોટા સૂઝન હોય અને ખોટા વ્યામને ખોટી અંધશ્રદ્ધામાં હોય એ માણસ દુઃખી હોય. કહેવાનો અર્થ એ છે કે તમારો જે ભ્રમ છે, તમે જે વહેમ છે મનોમન કાઢી નાખો અને તમે કર્મ કરો જે થકી તમારા શુદ્ધ કર્મ થકી તમે શુદ્ધ ફળ ભોગવી શકો, ઘરમાં શાંતિ થઈ શકે અને તમે બીજાને પણ મદદ થઈ શકો. જેમ કે તમારું જ્ઞાન છે, વિચાર છે, સદ્બુદ્ધિ છે, તમે બીજાને અર્પણ કરી શકો. એ થકી બીજો પણ તમારા કર્મ અનુસાર તમારી જે જીવનશૈલી હોય એ અનુસાર જો બીજો માણસ જીવે તો એનું પણ જીવન ધન્ય થઈ જાય. મિત્રો, ભુવા માતાજીના હોય, ભક્ત હોય, કોઈ પણ વ્યક્તિ હોય, એવું કહેવાવાળા અને આવું માનવાવાળા તમે જુઓ, એ તમારા કોઈ પણ ક્ષેત્રમાં તમને નડતર થયું હોય, દુઃખ આવ્યું હોય, જીવન છે ભાઈ આ તો તડકો આવે અને છાંયડો આવે પણ નિરાશ નહીં થવાનું, હતાશ નહીં થવાનું. કોઈ તમને એમ કહેશે કે આજે આ બાધા રાખવાથી કે આ ભાઈ જોડે જવાથી તમને સુખ સાથે અને એ પ્રમાણે ન થાય તો તમારા મનમાં એ લોકો એવો વહેમ ઊભો કરે છે, એ લોકો એવા તમારા મનમાં, તમારા હૃદયમાં એવો ભાવ ઉત્પન્ન કરે છે કે તમને મનાય પણ એવું કશું નથી. એટલે તમારે કુળદેવીને પ્રાર્થના કરવાની છે, તમારા જ ભગવાનને, રામને, રુધિયાના રામને મનાવવાનો છે. તમારા અંદર જે ભીતરમાં જે શક્તિપીઠ છે એને જગાડવાની છે કે તમે શું કરી શકો. ધારો કે તમે શિક્ષક મેળવીને, ભણી ગણીને હોશિયાર બની નોકરી કરી શકો, ખેડૂત બની શકો, ડૉક્ટર બની શકો, ડ્રાઈવર બની શકો, કોઈ પણ તમે કાર્ય કરી શકો એવી તમારા અંદર કળા છુપાયેલી હોય એ કળાને તમારે બહાર લાવવાની હોય છે. જેમ કે આ દુનિયામાં અસંખ્ય વ્યક્તિઓ, અસંખ્ય માણસો હોય છે, દરેકના મન અલગ અલગ હોય છે. કોઈક મજૂર હોય, કોઈક કડિયા કામ હોય, કોઈ ડ્રાઈવર હોય, કોઈક રિપેરિંગ કરતો હોય, બધાના ધંધા વેપાર
રોજગાર અલગ અલગ હોય. કોઈ નોકરી હોય, કોઈ સારી નોકરી કરતા હોય, કોઈ ઊંચી નોકરી કરતા હોય. બધાય અલગ અલગ પ્રકારના વ્યક્તિઓ અને અલગ અલગ પ્રકારના વ્યવસાયો ધંધા સાથે સંકળાયેલા હોય છે. એટલે એવી જ રીતે તમારા અંદર શું લેટેન્ટ છે, તમારા અંદર શું કળા છે. કોઈને પહેલાંની હોય, કોઈને ચિત્રકળા હોય, કોઈને સંગીત કળા હોય, કોઈ ગાયક હોય, કોઈક સાહિત્ય કલાકાર હોય, કોઈક મજૂર હોય, કોઈક કડિયા કામ હોય અથવા આવા અનેક પ્રકારની જે કળાઓ તમારા અંદર છુપાયેલી હોય, જે લેટેન્ટ છુપાયેલું હોય એને બહાર લાવો અને એમાં તમે મહેનત કરીને આગળ વધો. તમારો જે કોઠાસૂઝ પ્રમાણે તમે આગળ વધો એને અપડેટ થઈ જશે અને તમારા જીવનને તમે ધન્ય બનાવી શકો છો. આજ જે જીવન જીવવાનો સાચો નિર્ણય અને સાચી રીત. મિત્રો, તમને તમારા કુળદેવીનો દીવો કરો. દીવો કરી માતાજીને સાચા હૃદયથી પ્રાર્થના કરો અને કોઈ દિવસ ભગવાન માતા જોડે કશું માગશો નહીં. માત્ર ને માત્ર આશીર્વાદ લેજો, સદબુદ્ધિ લેજો. માં, અમને સદબુદ્ધિ આપો જેથી કરીને અમારું મન પવિત્ર રહે, શુદ્ધ વિચારો રહે. જેવો વિચાર એવી તમારી વાણી, અને વાણી જો મીઠી હશે, તમારો સ્વભાવ મીઠો હશે તો કોઈ પણ ધંધામાં, કોઈ પણ ક્ષેત્રમાં તમે સફળતા થઈ શકશો. માં જોડે તમે હેમખેમ સર્વ કુશળ મંગળ રહો. તમારું શરીર સ્વસ્થ હશે તો તમે કોઈ પણ કામ કરી શકશો. એવા આશીર્વાદ લેજો. માં ભગવતી કુળદેવી જોડે એવા આશીર્વાદ લેજો કે તમે જે પણ કમાણી કરીને પૈસા લાવો છો એમાંથી તમે ધર્મ કરો, પુણ્ય કરો, દાન કરો, ગરીબને ખવડાવો. આવા બધા ધર્મના કાર્યો કરશો તો 100% તમારે કુળદેવી પ્રસન્ન થશે. તમારે કોઈ પણ ભૂવા પાસે જવાની જરૂર નહીં પડે અને જે તમારી કોઠા સુધી તમે આગળ વધો એવું હું ગુરુદેવ માતાજીને પ્રાર્થના કરું છું. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ.